નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે સૌપ્રથમ જે છે એ ગોંડલ ગ્લોબલ ફર્ટિલાઇઝરની અંદર આવ્યા છે અને ત્યાં જે છે એ આપણા પ્રગતિશીલ અને યુવાન મિત્ર જે છે જે ખેડૂત મિત્રો માટે હંમેશા જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતની કરી શકાય એના માટે થઈ અને કૃષિ નિષ્ણાંત તરીકેની જેઓ ફરજ નિભાવે છે, એટલે કે ખેતીની અંદર જે છે એમણે કહેવામાં આવે કે એના નિષ્ણાંત બન્યા પછી એની અંદર જે છે અભ્યાસ કર્યા પછી આ ગ્લોબલ ફર્ટિલાઇઝરના માધ્યમથી એ ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એમનો જ પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનો પરિચય, તમારું નામ? મારું નામ બ્રિજેશ વેકરિયા. ગામ તમારું? અમારું ગામ પાટીદળ છે અને ગ્લોબલ ફર્ટિલાઇઝર વતી. હવે સાહેબ આપણે જે જીગરી છે, જીગરીનો આપણે પ્રથમ ઉપયોગ કઈ રીતના કરી શકીએ, એના શું શું ફાયદા છે એ ખેડૂત મિત્રોને જણાવો. મિત્રો, આમ તો જીગરી જે છે એ વેકરિયાભાઈ બધાને ખ્યાલ જ છે અને ખેડૂતો જે છે એ હજારો નહીં પણ લાખો ખેડૂતો જે છે એ જીગરી, અત્યારે જીગરી નામ જ એનું જીગરી છે, જેથી કરીને ખેડૂતો જીગરીનો એટલે એનો ભાઈબંધ, એનો દોસ્ત આ જે છે આપણે ગણી શકીએ. મિત્રો, પ્રથમ છંટકાવની અંદર જીગરી શા માટે? તો કે જીગરીની અંદર રહેલા જુદા જુદા જે છે એમિનો એસિડ છે, ફોલિક એસિડ છે, હ્યુમિક એસિડ છે, જીબ્રેલિક એસિડ છે, જે છોડને જે છે એના વૃદ્ધિ વિકાસ માટે, છોડના જે છે એ બંધારણમાં, છોડના જે છે એ કોષોના બંધારણની અંદર જીગરી ખૂબ સારું કામ કરે. જીગરીનો છંટકાવ કરવાથી છોડ જે છે એ અત્યારે આવું કહેવામાં આવે કે જે ખેડૂતોએ અગાઉ આગોતરું વાવેતર કર્યું છે, છોડ જે છે એને અત્યારે જે વરસાદ જે જોવે એ હજી પડ્યો નથી, એટલે કે વરસાદ થતો નથી અને ઉપરથી જે છે એ તાપ જે છે વરસી રહ્યો છે, ત્યારે જેનું વાવેતર કર્યું છે એ છોડ જે છે મૂરઝાવા રહ્યો છે, છોડ જે છે એ ગ્રોથ કરતો નથી, છોડ જે છે એમ કહેવાય ઠૂઠડાઈ ગયો છે. ત્યારે એવા સમયગાળાની અંદર જીગરીનો છંટકાવ જે છે કરવાથી, છોડના પાન ઉપર છંટકાવ કરવાથી પાન દ્વારા જ સીધો જે છે છોડને પોષણ મળવાનું કામ જે છે એ કરશે, જેથી છોડનો ગ્રોથ સારામાં સારો થશે, છોડનો વૃદ્ધિ વિકાસ જે છે એ સારામાં સારો છે. જે જીગરીનો છંટકાવ કરશે ત્યાં છોડનું આખું બંધારણ, આખું એમ કહેવાય કે એનો જે ઘેરાવો જે છે એ આખો કમ્પ્લીટ થશે. સાથે સાથે જીગરી જે છે એ 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવાથી છોડની અંદર જે કહેવાય કે એના તમામ પ્રકારના જે વૃદ્ધિ વિકાસના જે હોવા જોઈએ, જે પાન હોય એ પાનની સંખ્યા વધે છે, પાન જે છે એની સાઇઝ વધે છે, એટલે કે પાનની કહેવામાં આવે કે એના ટાઈટ પાન બને છે, મોટા પાન બને છે, જેથી સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે ખોરાક બંધાવો જોઈએ એ વધારે માત્રાની અંદર ખોરાક બંધાય છે. સાથે સાથે પિયતમાં આપવામાં આવે તો 1 એકરની અંદર 1 લીટરનો એનો ડોઝ છે અને આ આપવાથી મૂળનો વિકાસ સારામાં સારો થાય અને મૂળનો વિકાસ સારો થાય તો છોડનો આપોઆપ સારો વિકાસ થવાનો છે. મૂળના વિકાસની સાથે સાથે કોઈ અત્યારે જે છે એ તો હજી તો નહીં, પણ જેવો વરસાદ પડશે એટલે તરત જે છે છોડ પીળો પડવા મળશે, કારણ કે 15 દિવસ 20 દિવસ મહિના દિવસ થાપી અને પિયત ન મળ્યો, જેવું પાણી સડશે એટલે કે આપણે એમ ખેડૂતોની દેશી ભાષામાં કહીએ તો કે છોડની અંદર પાણી સડે છે, તો એવી અવસ્થાની અંદર જો જીગરી આપી દેવામાં આવે પિયત સાથે અથવા તો ઉપરથી છંટકાવ કરી દેવામાં આવે તો એનાથી જે છે એ આ પીળો થવાનો પ્રશ્ન નહીં રહે. સાથે સાથે મૂળનો વિકાસ સારો થાય, ગ્રોથ સારો થાય અને છોડ જે છે જુસ્સાદાર, આનો કહેવાય કે સર્વાંગી વિકાસ જે છે એ છોડનો સારામાં સારી રીતે થઈ શકે છે. ત્યારે આનો ઉપયોગ જે છે એ એકરમાં 1 લીટર લેખે આપણે આપી શકીએ છીએ. સાથે સાથે ખેડૂત મિત્રો એ પણ કહેવું છે કે આના બજાર ભાવ પણ જે છે નિશ્ચિત છે કે તમે કોઈ પણ જગ્યાએથી લેશો તો એના ભાવ 600 રૂપિયાનું લીટર મળે છે અને 600 રૂપિયાની અંદર એ મિત્રો આપણને 1 એકરની અંદર એ આપણને ખૂબ સારું જે છે એક પરિણામ જે છે આંખે દેખાય એવું પરિણામ જોવા મળે છે. સાથે સાથે કંપની જવાબદારી પણ લે છે કે જો તમે આ જીગરી વાપરો, તમે જ્યાં વાપરો, દાખલા તરીકે તમારું 10 વીઘા છે, 5 વીઘા છે કે 25 વીઘા છે, પણ તમે માત્ર 1 એકરમાં જ વાપરો, 2.5 વીઘામાં જ વાપરો. 2.5 વીઘામાં વાપર્યા પછી તમે જે 10 વીઘા 15 વીઘા જે તમારું પડું છે એ ખાલી રાખો અને 2.5 વીઘામાં તમને તફાવત જોવા ન મળે, તમે જ્યાં છંટકાવ કર્યો છે ત્યાં, તો તમારે જે છે જ્યાંથી તમે લાવ્યા, તમે ગ્લોબલમાં લાવ્યા હોય તો ગ્લોબલમાં અથવા તો કોઈ પણ જગ્યાએથી લાવ્યા ત્યાં તમે જીગરી પાછું દે તમને પૂરેપૂરા પૈસા પાછા આપી દે. આવી કંપની જવાબદારી જે છે એ આ જીગરી લે છે, એટલા માટે ખેડૂતો જે છે જીગરી પસંદ કરે છે. તો ખેડૂત મિત્રો, આપ પણ જે છે આ જીગરી વિશેની વાત આપણને વેકરિયાભાઈ જે છે એને કહેવામાં આવ્યું તો આપણે એમને એની વાત કરી છે. આપ પણ જે છે એ આ ચોમાસું સિઝનની શરૂઆત આગોતરા પાકનું આયોજન કરીને કર્યું હોય, જેમ કે શાકભાજીનો વાવેતરની અંદર ખાસ કરીને મરચી અને રીંગણીના પાકની અંદર જે ખેડૂત મિત્રોએ અત્યારે જે મરચીનું વાવેતર થઈ રહ્યું છે એવા ખેડૂત મિત્રો જે છે એ જીગરીનો ઉપયોગ કરશે તો એનું ખૂબ સારું પરિણામ જોવા મળશે. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને આપનો ખેડૂતો જે છે આપના માટે સંપર્ક સાધી શકે. અમારો હેલ્પલાઇન નંબર છે 9315 27 ખેડૂત મિત્રો, આપણે ખૂબ સરસ નાની આ જીગરી વિશેની આજે આપણે માહિતી મેળવી. તમામ ખેડૂત મિત્રોનો આપણે પરિવાર જે છે ખૂબ ખૂબ આભાર માનીએ. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.